Assalamualaikum. My name is Salopar. आज તમારો વિષય છે અમેરિકન ક્રાંતિ. અમેરિકન ક્રાંતિ એ ક્રાંતિકારી યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. તે એક રાજકીય ઉત્પાદન હતી. એ 1756 અને 1783 વચ્ચે જોવા મળી છે, જેમાં ઉત્તર અમેરિકામાં 13 બ્રિટિશ વસાહતો બ્રિટિશ સામ્રાજ્ય છૂટા થવા અને અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ નામના નવા સ્વતંત્ર રાજ્યની રચના કરવા સાથે જોડાઈ હતી. અમેરિકન ક્રાંતિના કારણો પીડિત દ્વારા કોલોની પર કર અનિયમનનો સમાવેશ થાય છે, જેમાં બ્રિટિશ સંસદનું પ્રતિનિધિત્વ આપ્યા વિના તેમજ અમેરિકન ઓળખ અને સ્વ-સરકારની વધતી જતી સમજણ અને વસાહતીઓ પર સ્વતંત્રતા અને વ્યક્તિગત અધિકારો વિશેના જ્ઞાનના વિચારોથી પ્રેરિત હતા. પ્રાપ્તિ સત્તાવાર રીતે 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્રતાની ઘોષણા પર હસ્તાક્ષર સાથે શરૂ થઈ હતી, જ્યાં વસાહતીઓએ બ્રિટિશ શાસનથી અલગ થવાની ઇરાદા જાહેર કર્યો. યુદ્ધ પોતે 1775 અને 1783 લડવામાં આવ્યું હતું, જેમાં વસાહતીઓને ફ્રાન્સ તરફથી નોંધપાત્ર લશ્કરી અને નાણાકીય સહાય મળી હતી. યુદ્ધ મુખ્ય લડાઈ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જેમ કે બંગાળી યુદ્ધ, સારોડગાન યુદ્ધ અને યોર્કટાઉન યુદ્ધ. આખરે વસાહતીઓનો વિજય થયો હતો અને પેરિસની સંધિ પર 1783માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં યુએસને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સત્તાવાર તરીકે માન્યતા આપવામાં આવી હતી. વિશ્વના ઇતિહાસમાં ઊંડી અસર અન્ય દેશોને તેમની સ્વતંત્રતા મેળવવા અને આધુનિક વિશ્વમાં આર્થિક અને રાજકીય વ્યવસ્થા સાકાર આપવા પ્રેરણા આપી છે. થેન્ક યુ.